હલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાઉંભાજી બનાવવા જઈ રહ્યા છીએ. તેને માટે મેં એક બાફેલું બટાકું ઘરમાં હતું એનો ઉપયોગ કર્યો છે. એક બાફેલું બટાકું, એક કેપ્સિકમ, એક વાડકી કાંદા, એક વાડકી ટોમેટો પ્યુરી અને ફ્લાવર વટાણા આપણે આવી રીતના અલગ બાફી લઈશું. અને પછી આપણે પાઉંભાજીના મસાલા તૈયાર કરશું. કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી હળદર, અડધી ચમચી ઘરનો ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું અને 1 મોટી ચમચી પાઉંભાજી મસાલો. આ બધું આપણે તૈયાર કરી લઈશું અને સ્વાદ માટે થોડું લીલું મરચું પણ એડ કરશું. હવે આપણા ફ્લાવર વટાણા બફાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એક પેણી લઈશું. એમાં એક નાની વાડકી તેલ એડ કરશું. એક ચમચી બટર નાખશું. તેલ બટર થાય એટલે આપણે એક વાડકી કાંદો એડ કરીશું. હવે આપણે થોડીવાર કાંદો થવા દઈશું. કાંદો ગુલાબી થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે આમાં ગ્રીન મરચું એડ કરીશું, એટલે મરચું કાચું ના રહે અને સોંતરાઈ જાય એ રીતે આપણે સોંતરશું. હવે આપણા કાંદાનો કલર ચેન્જ થવા લાગ્યો છે. હવે આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું. હવે આમાં તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આ તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે કેપ્સિકમ એડ કરીશું. થોડી વાર થવા દઈશું. હવે આપણે બાફેલા બટાકા એડ કરીશું. એ પણ થોડી વાર આપણે થવા દઈશું. પછી આપણે વટાણા અને ફ્લાવર એડ કરીશું, જે આપણે પહેલેથી વરાળિયું કરી નાખ્યું છે. હવે આપણે આ બધું ધીરે ધીરે થવા દઈશું. હવે આપણા બધા શાકભાજી એક રસ થઈ ગયા છે. હવે આપણે આ જે તૈયાર કરેલો મસાલો છે એ બધો અંદર એડ કરી દઈશું. અને એની ઉપર આપણે થોડું તેલ વેરી દઈશું. હવે આવી રીતે આપણે બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી થોડી વાર થવા દઈશું. હવે આપણા મસાલા એક રસ
થઈ ગયા છે. હવે આપણે એને ક્રશ કરશું. પાઉંભાજીનો કલર બહાર આવવા લાગ્યો છે. હવે આપણે પાણી એડ કરીશું. હવે આપણી પાઉંભાજી રેડી થવા તૈયાર છે. હવે આ તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું. જુઓ છો હવે તમે આ પાઉંભાજીમાં તેલ છૂટું પડી ગયું છે અને સરસ તળી આવી ગઈ છે. હવે આપણે અંદર કસૂરી મેથી એડ કરીશું અને એને હલાવી લઈશું. અને પછી આપણે લીલી કોથમીર એડ કરીશું અને આપણા રેડી છે ભાજી પાઉંની ભાજી. હવે આપણે આને પ્લેટમાં સર્વ કરીશું. અને આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. Enjoy!